નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। અમદાવાદના ખ્યાતિકાંડનો સૂત્રધાર કાર્તિક પટેલ ઝડપાઈ ચૂક્યો છે। ધરપકડ બાદ કાર્તિક પટેલની પૂછપરછમાં મોટો ખુલાસો પણ થયો। કાર્તિક પટેલ પાસેથી નવો મોબાઈલ મળી આવ્યો છે। હોસ્પિટલમાં નુકસાન બતાવવા માટે ઊંચા ખર્ચનો ઉલ્લેખ કરતા ડાયરેક્ટર અને અન્ય ડોક્ટરોની સેલરી પણ દર વર્ષે વધારતા હતા। ઈડી અને આઈટી વિભાગ પણ સમગ્ર મુદ્દે હાલ તપાસ કરી રહ્યું છે। આ તપાસના કામે કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપી જે છે કાર્તિક પટેલ એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે। એ આ બનાવ બન્યો ત્યારે એ અરસામાં એ ઓસ્ટ્રેલિયા ખાતે ગયેલા હતા અને ત્યાંથી દુબઈના જે ઓન અરાઇવલ વિઝા મેળવી એ દુબઈ ખાતે રોકાયેલા હતા અને 2 મહિના સુધીનો સમય એમણે આ રીતે પસાર કરેલો છે। કાર્તિક પટેલ જે શરૂઆતમાં જે છે એ એમણે જ્યારે યુવાનીમાં વ્યવસાયની શરૂઆત કરેલી ત્યારે વિડીયો કેસેટ બનાવવાનું વિડીયો કેસેટ વેચવાનું કામ શરૂ કરેલું। ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની ધરપકડ બાદ રાજકારણ તેજ થયું છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા। ખ્યાતિકાંડનો કાર્તિક પટેલ 65 દિવસે ઝડપાયો હોવાનું અમિત ચાવડાએ નિવેદન આપ્યું। કહ્યું કે સરકારની મિલીભગતથી વિદેશમાં આરામથી તે ફર્યો। અમરેલીમાં પાયલનો વરઘોડો કાઢવાની હિંમત છે, પરંતુ કાર્તિક પટેલનો વરઘોડો હવે નહીં કાઢે। અમિત ચાવડાના પ્રહાર સામે જો કે ભાજપના પ્રવક્તાએ પ્રતિક્રિયા પણ આપી। કહ્યું કે મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિદેશમાં હતો। પોલીસે પ્રયત્ન કર્યા અને ધરપકડ કરવામાં આવી છે। દાખલો બેસે એવી સજા કરવામાં આવશે તેવું નિવેદન યજ્ઞેશ દવેએ આપ્યું। સરકાર અને પોલીસની મિલીભગતના આશીર્વાદથી 65 દિવસ સુધી કાર્તિક પટેલ આરામથી વિદેશોમાં જલસા કર્યા અને હવે રાતોરાત એક નાટકના ભાગ સ્વરૂપ ધરપકડ કરવામાં આવે છે। એ અમરેલીમાં દીકરી પાયલનો બજાર વચ્ચે વરઘોડો કાઢવાની હિંમત સરકાર પાસે છે, પણ આ કાર્તિક પટેલનો વરઘોડો હવે નહીં કાઢે। ભાજપનો ખેસ નાખેલો કોઈ બળાત્કારી પકડાય, કોઈ ડ્રગ્સનો પેડલર પકડાય કે સુરતના જમીન કૌભાંડના જે આરોપીઓ છે કે બીજેડ કાંડના જે જવાબદાર આરોપીઓ હતા એમના વરઘોડા આજ દિન સુધી ના નીકળ્યા। કોઈ પણ ગુનાના રિકન્સ્ટ્રક્શનની પરમિશન એ કોર્ટ દ્વારા મળતી હોય છે। આ જ્યુડિશિયલ મામલો છે અને કોર્ટ દ્વારા જો એની રિકન્સ્ટ્રક્શનની પરમિશન મળશે તો રિકન્સ્ટ્રક્શન પણ ચોક્કસ કરવામાં આવશે। સરકાર અને પોલીસની હિંમતની વાત અમિત ચાવડા કે કોઈ કોંગ્રેસના નેતાએ કરવાની જરૂર એટલા માટે નથી કે તમારા શાસિત રાજ્યોમાં અને તમારા સમયની અંદર કઈ પરિસ્થિતિમાં એ રાજ્ય હોય છે કે ગુજરાત કઈ પરિસ્થિતિમાં હતું એ તમને વધારે ખબર છે અમારા કરતાં। અને બીજું કે ભારતીય જનતા પાર્ટીના સુશાસનની અંદર કોઈ પણ ગુનેગારને ક્યારેય બક્ષવામાં આવતો નથી અને એને યોગ્ય સજા કરવામાં આવે છે, ત્વરિતમાં ત્વરિત સજા કરવામાં આવે છે। એટલે એના માટે મારે કોઈ કોંગ્રેસના નેતાની નસીહતની જરૂર નથી। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને વધુ એક મહત્વના સમાચાર। પીએમજેને મંજૂરી આપનાર મિલાપ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એનએચએમ અંતર્ગત કામ કરતા મિલાપ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। પીએમજે કાર્ડને ગેરકાયદે મંજૂરી બદલ આ કાર્યવાહી થઈ, જેમાં ક્રાઇમ બ્રાન્ચે મિલાપ પટેલની ધરપકડ કરી હતી। ડોક્ટર શૈલેષ આનંદ સામે આરોગ્ય વિભાગ પગલાં ભરશે। અમરેલી લેટર કાંડમાં રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ પાયલ ગોટીને ન્યાય અપાવવા મેદાને છે અને બીજી તરફ અમરેલીના એમએલએ કૌશિક વેકરિયા વિરુદ્ધ પોસ્ટ વાયરલ થઈ છે। કૌશિક વેકરિયા વોન્ટેડ, ધારાસભ્ય ખોવાયા હોવાની પોસ્ટ વાયરલ થઈ છે। ભાઈ કૌશિકભાઈ આખું અમરેલી ભોગવે છે તેવી પોસ્ટ વાયરલ થઈ છે। અમરેલીની જનતા રાહ જુએ છે તેવા એડિટિંગ સાથેના વિડીયો પણ સામે આવ્યા છે। તો અમરેલી લેટર કાંડ મુદ્દે પીએમ મોદીને રજૂઆત। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પીએમ મોદીને પત્ર લખ્યો છે। ગુજરાતમાં માત્ર નારી સશક્તિકરણની જાહેરાતો હોવાની વાત પ્રતાપ દુધાતે કરી। કહ્યું કે બહેન દીકરીઓ ન્યાય માટે વલખા મારી રહી છે। દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। પોલીસે કાયદાકીય જોગવાઈનું પણ ઉલ્લંઘન કર્યું છે। કહ્યું કે અન્ય રાજ્યોમાં બહેન દીકરીઓને સહાય મળી રહી છે, જો કે ગુજરાત સરકારમાં એકને ગોળ એકને ખોળ જેવી પરિસ્થિતિ છે। ગુજરાતની દીકરીને ન્યાયની કોઈ અપેક્ષા નથી। અને બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધનો સૂર યથાવત જોવા મળી રહ્યો છે। કેશાજી બાદ ભાજપના વધુ એક નેતાએ હવે આકરા સૂર જોવા મળ્યા છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય
મફતલાલ પુરોહિતનું મોટું નિવેદન, કહ્યું પક્ષ સામે જ પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે આક્રોશ ઠાલવ્યો. સંગઠનનો હોય ચૂંટાયેલો હોય તે છાતી કાઢીને વાત કરે એવી વાત કહી. દુઃખની વાત છે, આ બધું કહેવું પડે ગમતું નથી મને, ન છૂટકે કહેવું પડે છે. એક કાર્યકર્તાને તકલીફ. હું 1970 થી કામ કરું છું. આજે અમે રડીએ છીએ. અમને કોઈએ પૂછ્યું નથી કે અમે આ નિર્ણય લઈએ છીએ. કોઈએ નથી પૂછ્યું. સંગઠનને નથી પૂછ્યું, ચૂંટાયેલા લોકોને નથી પૂછ્યું. મનસ્વી રીતે બિલકુલ મનમાં વિચાર આવી ગયો સેક્ટરનો, અને નિર્ણય લઈ લીધો. બનાસકાંઠાના વિભાજનના વિરોધના પડઘા અમદાવાદમાં પણ જોવા મળ્યા. ધાનેરાના સ્થાનિકોએ અમદાવાદ કલેક્ટર ઓફિસે વિરોધ કર્યો. ધાનેરાને થરાદમાં ન ભેળવવાને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. થરાદમાં પાયાની સુવિધા ન હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. મેડિકલ અને એજ્યુકેશન તેમજ ટ્રાન્સપોર્ટ સુવિધા ન હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો. અમારે થરાદ સુધી જવાનું થતું નથી અને 90% પબ્લિક દુઃખી જ છે ધાનેરાવાળી કે અમારે કોઈને એ બાજુ જવાનું કદી થતું નહીં. કેમ કે રાતનું કોઈ બી કામ હોય, બીજું કોઈ સાધન બીજું મળે નહીં અને થરાદ ઓળખ પડે છે. એને પાલનપુર સાથે અમારે બધાને વ્યવહાર આજથી વર્ષોથી બધા ધંધામાં બીજે બધું કામ બીજું કરવું હોય તો અમારે એક દિવસમાં બધું પટી જાય. ત્યાં એક દિવસમાં પટે જ નહીં. એટલે બધી ધાનેરાની પબ્લિક દુઃખી જ છે. વાહન વ્યવહારની, ટ્રાન્સપોર્ટેશનની કોઈ વ્યવસ્થા થયેલ નથી. બીજું કે અન્ય જિલ્લાની સરખામણીમાં તાલુકાની પ્રજા શિક્ષણથી થોડી પછાત છે અને અન્ય શિક્ષણ, ભૌગોલિક અને સામાજિક રીતે અમે પાલનપુર સાથે વર્ષોથી સંકળાયેલા છીએ. બીજું કે મેડિકલ ક્ષેત્રે પાલનપુર અને શિક્ષણ ક્ષેત્રે જે પાલનપુર જે હબ છે, દાખલા તરીકે અમદાવાદનું હૃદય ગાંધીનગર, ગુજરાતનું હૃદય ગાંધીનગર, તેમ તાલુકા ધાનેરા તાલુકા બનાસકાંઠાનું હૃદય એટલે પાલનપુર. જ્યાં શિક્ષણ ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે જે પાલનપુરનો હબ છે એની કોઈ પણ વ્યવસ્થા થરાદ તાલુકામાં નથી. ધાનેરા તાલુકાના લોકો પ્રભાવિત છે કે જે લોકો આ વસ્તુથી નકારી રહ્યા છે કે અમારે થરાદમાં નથી જવું જેવા અનેક કારણો અમારા આગેવાનશ્રીઓએ બતાવી ચૂક્યા છે. માટે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને સરકાર વિચારે, એક વ્યક્તિના વિચારોને પબ્લિક ઉપર ના થોપે, જેથી કરીને આપણું લોકતંત્રનો જે પાયો છે એ જળવાઈ રહે. ડીસા નગરપાલિકાએ કેબિન અને દુકાનના ભાડા વધારતા હોબાળો કરવામાં આવ્યો. 300% ભાડામાં વધારો થતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. ભાડામાં વધારો થતા દુકાન માલિકો પાલિકા કચેરીએ હોબાળો મચાવ્યો હતો અને ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો. ચીફ ઓફિસરે ભાવ વધારા બાબતે યોગ્ય નિર્ણયની ખાતરી પણ આપી છે. ચૂંટાયેલા સદસ્યોએ પણ ભાડા વધારાનો વિરોધ કર્યો. નગરપાલિકાએ કેબિનો કે દુકાનદારોનો ભાડો વધારો કર્યો નથી, છતાં પણ આજે તમામ વેપારીઓ આવ્યા હતા અને વેપારીઓને જે અનુકૂળ લાગશે એ જ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવશે. 198/3 નો એક ઠરાવ કરવામાં આવ્યો છે કે જે ડીસા નગરપાલિકામાં કેબિનો છે એનો ભાડામાં વધારો. ભાડાનો વધારો એટલે કેટલો વધારો? 500 ગણો, 600 ગણો ભાડામાં વધારો. આ કોઈ લૂંટવાની વાત છે? પૂર્વ એમએલએ મહેશ વસાવાએ અલગ ભિલિસ્તાન રાજ્યની માંગ કરી. મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ અને 4 રાજ્યના રાજ્યપાલને રજૂઆત કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી અને રાજસ્થાનને મળી અલગ ભિલિસ્તાની માંગ તેમના દ્વારા કરવામાં આવી. ભારતના 4 રાજ્યોના આદિવાસી સમુદાય વસવાટ કરતા હોવાની વાત મહેશ વસાવાએ કરી છે. અમે માન્ય રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને અમે લેટર લખ્યા છે ભિલિસ્તાન વિકાસ મોરચા અને ભિલિસ્તાન ટાઈગર સેના તરફથી, અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આ લેટર લખ્યા છે. અને 4 રાજ્યના મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલોને પણ લખ્યા છે અને મુખ્યમંત્રીઓને પણ અમે લેટર લખ્યા છે. બાકીનું આગળનું હવે અમારી જે માંગણી છે એ માંગણીને સંતોષાય નહીં તો અમે આંદોલનના રસ્તે જઈને ભિલિસ્તાન અમે મેળવવા માટેની કોશિશ કરીશું. વિકાસની વાતો કરી છે, અલગ ભીલ પ્રદેશની માંગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો એજન્ડા જ નથી. પહેલા એજન્ડા જાહેર કરે કે અમારા ભીલ પ્રદેશમાં કયા કયા રાજ્યો હશે, એનો રાજધાની ક્યાં હશે. રાજસ્થાન વાળા કે માનગઢ અમારી રાજધાની,
ભરૂચ નર્મદાવાળા કે મહારાષ્ટ્રવાળા એમ કે છે અમારી કેવડિયા રાજધાની. એટલે આ એક લોકોને ગુમરાહ કરવા માટેનો આખો આ એક કાર્યક્રમ છે. કારણ કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખૂબ આક્રમક રીતના સફળ રીતના દેશના વિકાસના માટે કામ કરી રહી છે. આદિવાસી સુજલામ સુફલામ જળ અભિયાનને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાણી પુરવઠા મંત્રીને તેમને પત્ર લખી રજૂઆત કરી છે. અભિયાન એપ્રિલના બદલે ફેબ્રુઆરી મહિનામાં શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનું સફળ મોડલ રહ્યું છે. ગયા વર્ષે લોકસભાની ચૂંટણી અને આચારસંહિતાના કારણે કેટલોક નિર્ણય લેવામાં નાના મોટું મોડું પણ થયું, પરંતુ મેં આ વખતે જે પ્રકારે ખેડૂતોની રજૂઆત અમારી પાસે આવી રહી છે એટલા માટે મેં માનનીય મુખ્યમંત્રી શ્રી અને કુંવરજીભાઈ બાવળિયા બંનેને વિનંતી કરી છે કે તાત્કાલિક આ અંગે સકારાત્મક નિર્ણય લઈ. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના નિવેદન બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો. આ બધા કોંગ્રેસના શાસનમાં ભણ્યા હોવાની વાત કુબેર ડિંડોરે કરી. કહ્યું કે આ ભાજપના શાસનમાં ભણ્યા એટલે આગળ જશે. કોંગ્રેસે બધાને પાછળ રાખવાનું જ કામ કર્યું. તો કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ વળતો જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસના શાસનમાં બનેલી શાળામાં મંત્રી અને સીએમએ અભ્યાસ કર્યો છે. 7મા ધોરણ સુધી ભણ્યા હોય કેટલા આગળ ઊંચી કરો, આ તું જો કરો મને ખબર પડે. આ બહેનો બેઠા છે ને બધા ભાઈઓમાં, વાલીઓની વાત કરું છું. 7મા ધોરણ સુધી ભણ્યા ને એવા કોઈ છે? આ તું જો કરો તમારામાં છે કોઈ? એક બેનના બે બેનના ઊંચા કર્યા. તમે બધા કોંગ્રેસના શાસનમાં ભણ્યા અને આ બધા મારે ભાજપના શાસનમાં ભણ્યા એટલે આ બધા આગળ વધવાના છે. આ કોંગ્રેસના શાસનમાં આપણે હતા અને એમાં તમારે પાછું અહીંયા ડખાવાળું જ ચાલ્યું. આ શાકબારા ઢેડિયા મારા ને નેત્રંગ ને આ બાજુ તો એમાં પાછો મેળ તો પડ્યો જ ને કઈ. બધાને પાછળ રાખવાનું જ કામ કર્યું ગુમરાહ કરીને. અહીંયા આદિવાસી નૃત્ય છે શરૂ કર્યું. આદિવાસી નૃત્ય પણ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણી વિરાસત, અસ્મિતા, સ્વાભિમાન એને યાદ રાખવાનું છે, એમાં એને ભૂલવાનું નથી. પણ આ આદિવાસી નૃત્ય છે ને ભાઈ, નિલેશભાઈ કઈ ગયા તમે આચાર્ય સંઘના, આપણે બધું આ નૃત્ય બધું કોંગ્રેસના શાસન વખતનું આ નૃત્ય છે. હવે બદલાવ લાવવો પડે. આ નૃત્ય કોંગ્રેસના શાસન વખતનું છે. અમારી બાજુ પાછા ગાય કે 4 બંગડી વાળી લાડી લઈ આવ્યું, 4 પૈડા વાળી ગાડી લઈ આવ્યું ગાય પાછા. એ ક્યારે બને? શિક્ષણ સારું મેળવે ત્યારે 4 પૈડા વાળી ગાડી આવે, 4 બંગડી વાળી લાડી આવે. શિક્ષણ સારું મેળવ્યું તો એટલા પાછા એમાં લાગેલા નહીં રહેતા નૃત્યો પાછા. શ્રી કુબેરભાઈ ડિંડોરે એક જાહેર સમારંભની અંદર જે નિવેદન કોંગ્રેસ ઉપર ટિપ્પણી કરી, હકીકતમાં તેઓએ તો એ કહેવું જોઈએ કે કોંગ્રેસના શાસનની અંદર મફત શિક્ષણનો અધિકાર મળ્યો. કોંગ્રેસની શાસનની અંદર મંત્રીશ્રી સહિતના તમામ મુખ્યમંત્રી સહિતના સરકારી શાળાઓમાં ભણ્યા. ગેરકાયદે દબાણ પર ગુજરાતમાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દ્વારકા, અમદાવાદ અને જામનગરમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. બેટ દ્વારકામાં સતત 8મા દિવસે કુલ 398 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા. તો અમદાવાદના જમાલપુરમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. કાંચ મસ્જિદ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા. શાળાની જગ્યા પર બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું. બીજી તરફ જામનગરના સાંઢિયા પુલ પાસે પણ ડેમોલેશનની કાર્યવાહી કરવામાં આવી, જ્યાં કનમુસરાવાડી પ્રાથમિક શાળાનું દબાણ હટાવવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનનો આજે 8મો દિવસ રહ્યો. તંત્રએ 8મા દિવસમાં 398 જેટલા દબાણો દૂર કર્યા. 384 ગેરકાયદે મકાનો અને 12 જેટલા ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવ્યા. 13 કોમર્શિયલ દબાણ મળી 398 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. 62.72 કરોડની કિંમતની સરકારી જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું છે. 500 પોલીસ જવાનો અને એસઆરપીની સાથે રાખી આ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ડિમોલેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા મેગા ડિમોલેશન ઓપરેશન 8મા દિવસે બેટ દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું. कि यहाँ पर जो इलीगल स्ट्रक्चर है उसको तोड़ा जाएगा. गवर्नमेंट ऑफ इंडिया की अमृत 2 स्कीम जो है, जो वाटर रिजुनिवेशन की तरफ काफ़ी कार्रवाई करती है, उस स्कीम के अंदर
इस एरिया का इस्तेमाल होना है, जिससे कि द्वारका के लोगों को पीने का पानी और साफ पानी जो सेग्रीगेट किया जाता है उसका अच्छी तरह से इस्तेमाल करने का फायदा आने वाले कुछ टाइम में होगा। દ્વારકામાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું। સનસેટ પોઈન્ટ પાસે ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા। ઓખા બાદ દ્વારકામાં 2 સ્થળો પર ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા। બેટ દ્વારકા બાદ આજે દ્વારકામાં પણ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી। વિકાસના કામોમાં રસ્તે આવતા દબાણો દૂર કરવામાં આવ્યા છે। દ્વારકા નગરપાલિકા વિસ્તાર અને ઓખા નગરપાલિકા વિસ્તારમાં દબાણ ચડાવવાની કામગીરી ચાલુ છે। એના હિસાબથી પોલીસનો આશરે 700 જેવા કર્મચારીઓ અને અધિકારીઓ આજે દ્વારકા અને અલગ અલગ વિસ્તારોમાં ગોઠવાઈ ગયા છે। બંદોબસ્તમાં છે અને શાંતિ વ્યવસ્થાના હિસાબથી અત્યારે બધું બંદોબસ્ત ચાલુ છે। દ્વારકામાં આરંભડા દરિયા કિનારે ડિમોલિશનની કાર્યવાહી કરાઈ। દરિયા કિનારે ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું છે। એક દિવસમાં 3 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા। 8મા દિવસે પણ દાદાનું ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું છે। આ તરફ જામનગરના સાંઢિયા પુલ પાસે પણ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। કનસુમરાવાડી પ્રાથમિક શાળાનું દબાણ દૂર કરવામાં આવ્યું। પ્રાથમિક શાળાના રસોડા અને ટોયલેટને તોડી પાડવામાં આવ્યા। પ્રાથમિક શાળાને મનપાએ 2 મહિના પહેલા નોટિસ આપી હતી। ડીપી રોડ નીકળતો હોવાને કારણે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। લાઇટ શાખા, એસ્ટેટ શાખા તથા ટીપીડીપી શાખા દ્વારા સાંઢિયા પુલ પાસે હરિયા કોલેજ રોડ 18 મીટરનો જે રેલવે ક્રોસિંગ પાસેનો રોડ પહોળો કરવાનો છે એની કામગીરી આજરોજ એસ્ટેટ શાખા તથા ટીપીડીપી શાખા દ્વારા કરવામાં આવી છે। કે 362 છોકરા જ્યાં ભણે છે એના ટોયલેટ બાથરૂમ અત્યારે તૂટી રહ્યા છે અને સામે નવા બન્યા નથી। અત્યારે 1 કલાક પછીથી જ છોકરાઓને બાથરૂમ કે ટોયલેટનો ઉપયોગ કરવો હશે તો 350 છોકરાઓ ક્યાં જશે? તો અમદાવાદના જમાલપુરમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી। કાંચ મસ્જિદ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા। શાળાની જગ્યા પર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી છે। વકફ બોર્ડની જગ્યા હોવાનો સ્થાનિક લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો। કાચની મસ્જિદની જગ્યા હોવાનો મસ્જિદના ટ્રસ્ટીએ પણ દાવો કર્યો। 2017ની આસપાસ શાળા અન્ય જગ્યાએ ખસેડવામાં આવતા દુકાનનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું। બાંધકામ મુદ્દે સંકલન સમિતિમાં એમએલએ અમિત શાહે રજૂઆત કરી હતી અને કોર્ટની મંજૂરી બાદ ગેરકાયદે 10 દુકાનોને તોડી પાડવામાં આવી છે। અમદાવાદમાં એએમસીની સંકલન સમિતિની બેઠક મળી। સંકલન સમિતિની બેઠકમાં દબાણનો મુદ્દો ઉછળ્યો હતો। એમએલએ અમિત શાહે ગેરકાયદે બાંધકામ મુદ્દે લાલઘૂમ થયા। કહ્યું કે એએમટીએસની જગ્યા પર બંગલાનું બાંધકામ કરી દેવામાં આવ્યું। કમિશનરને ફોટા સાથે રજૂઆત કરી છે। દરિયાપુરમાં શાળાની જગ્યા પર બાંધકામ કરી દેવામાં આવ્યું। સમગ્ર મામલે દરિયાપુરમાં ફરિયાદ કરવામાં આવી છે। કોર્પોરેશન એટલે મૂળ વાત આ છે કે કોર્પોરેશનની સ્કૂલમાં ઘૂસી ગયા હતા અને એની જગ્યાએ બાંધકામ થયું। આ વાત મારી હતી અને હું પકડી રાખું છું કે કોર્પોરેશનની પ્રોપર્ટીમાં એટલે ગેરકાયદેસર બાંધકામ થયું હતું અને એ તોડી નાખ્યું કોર્પોરેશને કોર્ટના કહેવાથી। આ જે જમાલપુર કાંચની મસ્જિદ જે દુકાનો બનાવી નાખી હતી એ જગ્યા કોની માલિકીની છે? એ જગ્યાના અંદર અત્યારે મારા પાસે જે પ્રમાણે જવાબ છે કે આ જગ્યા વકફ કમિટીની છે અને જમાલપુર કાંચની મસ્જિદ ટ્રસ્ટની છે। અમિતભાઈએ સમયમાં કીધું હતું તો આજે મેં અમિતભાઈને યાદ અપાવ્યું કે તમે કહેતા હતા કે કોર્પોરેશનની જગ્યાના અંદર આ દુકાનો બની ગઈ તો હું રાજીનામું આપી દઈશ। તો આજે મેં અમિતભાઈને કીધું મેં કે આજે અમિતભાઈ આ મિટિંગના અંદર હું આવ્યો છું અને આપે જે ગઈ મિટિંગમાં કીધું હતું કે કોર્પોરેશનની જગ્યાના અંદર આ બનેલી હશે તો હું રાજીનામું આપી દઈશ। અમદાવાદના રાણીપમાં એએમસી અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે। દબાણ દૂર કરવા ગયેલી ટીમ અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। રામજીભાઈ ખાડિયાની ચાલી કેશવનગરમાં ઘટના બની। મકાન તોડવા પહોંચેલી ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો છે। પીએસઆઈનો કોલર પકડી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। એએમસીના ટીડીઓ કેતન પ્રજાપતિએ આ મામલે ફરિયાદ નોંધાવી છે। સ્થાનિક કિરણ ઠાકોર, આશિષ ઠાકોર, કાંતિજી ઠાકોર, 2 મહિલા કમુબેન ઠાકોર અને વૈશાલી ઠાકોર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે।
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે। રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો। ઇફકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે। એનપીકે 12-32-16 ₹250નો વધારો કરવામાં આવ્યો। 50 કિલો ખાતરનો ભાવ 1720 રૂપિયા થયો છે। 3 જાન્યુઆરીથી આ નવો ભાવ અમલી બનશે। एनपीके खातर ग्लोबल मार्केट रिपोर्ट 2025 ની વાત કરીએ તો 2025 માં एनपीके खातर માર્કેટમાં મજબૂત વૃદ્ધિ થશે। $4.15 બિલિયન एनपीके માર્કેટ પહોંચી શકે છે તો 2024 ની સરખામણીએ 6.5% વૃદ્ધિ થશે। કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 2025 માં 6.5% વધશે। 2029 સુધીમાં एनपीके मार्केटમાં 9.5% વૃદ્ધિ આવશે। તો મજબૂત વૃદ્ધિ માટે અનેક મુખ્ય પરિબળો પણ જવાબદાર છે। ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો વર્ષોથી કહેતા આવ્યા છે કે આ બોર્ડની અંદર વિપક્ષના સભ્યો જે પ્રકારે હોબાળો મચાવે છે, માત્ર બોર્ડથી બોર્ડ આવવું। હું કાયમ કહું છું કે માત્ર મીડિયાની હાઇલાઇટ બનવું, કોઈ પ્રજાકીય કામોમાં આ વિપક્ષના સભ્યો, કોંગ્રેસના સભ્યોને રસ નથી, જે આજે પુરવાર થયું છે। 4 કોર્પોરેટર રાજકોટની જનતાએ વોર્ડ નંબર 15 માં આપ્યા। આ 4 કોર્પોરેટરો એક સાથે આજે રજા રિપોર્ટ મૂકી અને રાજકોટના જે બંધારણીય જોગવાઈ મુજબ જે જનરલ બોર્ડ મળતું હોય છે, આ બોર્ડની અંદર આજે ગેરહાજર રહ્યા છે। વડોદરા હરણીકાંડને આજે 1 વર્ષ પૂર્ણ થયું। હરણીકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષિકા સહિત 14ના મોત નીપજ્યા હતા। ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં બાળકોને પ્રવાસ માટે હરણી લેક ઝોન લાવવામાં આવ્યા હતા અને ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડતા આ ઘટના બની હતી। 1 વર્ષ બાદ પણ મૃતકોના પરિવારને સરકાર હજુ સુધી ન્યાય નથી અપાવી શકી। પોલીસે પકડેલા તમામ 20 આરોપીઓ આજે પણ જામીન મુક્ત છે। પીડિત પરિવારોને હજુ સુધી સરકારે કોઈ પણ પ્રકારનું વળતર નથી આપ્યું। સમગ્ર સયાજીરાવ ગાયકવાડની દેન છે, તેને તમે સંભાળી તો નથી શક્યા। આજે કોન્ટ્રાક્ટની વાત કરો તો મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ પોતે કોન્ટ્રાક્ટ પર બેસાડી દેવા જોઈએ। તમે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવા માટે અહીંયા બેઠા છો। ફાયર અને સેફટીની વાત કરો તો દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં એટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે નાની પરમિશનમાં તમારે ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે। આજે 12 જેટલા નાના બાળકો અને 2 જે ટીચર હતી, કરુણ મૃત્યુ થયું। ખરેખર તેની પર માનવ વધનો ગુનો દાખલ કરીને ઓછામાં ઓછા 14 વર્ષની સજા કરવી જોઈએ, એમને જામીન ન મળવા જોઈએ। તેની બદલે માત્ર ને માત્ર પૈસા ખાતર કોર્પોરેશને એને જામીન અપાઈ દીધા અને એકદમ નાની કલમો ઉમેરી। બુટકાંડ થયો હતો, એને આજે વર્ષ પૂર્ણ થયું છે। તે હરણી બુટકાંડથી લઈને 10 થી 15 કિલોમીટર સુધીની ખંડેરાવ માર્કેટમાં જે હત્યારાઓ બેઠા છે, કારણ કે તે અધિકારીઓ પણ હત્યારાઓ છે। જે અધિકારીઓએ આ લોકોને નકલી કાગળો ઊભા કરીને ટેન્ડરો આપ્યા, માટે અમારું કહેવું એવું છે કે આ નકલી કાગળો ઊભા કરીને, નકલી દસ્તાવેજો ઊભા કરીને તેમના માનીતાઓને આ ટેન્ડરો આપીને 12 બાળકોનો જે જીવ લીધો છે, આ ભાજપમાં બેઠેલા હત્યારાઓએ લીધો છે। માટે હજુ ભાવનગરના ઘોઘા તાલુકાના વાલુકડ ગામનો રોડ બિસ્માર હાલતમાં છે। સિત્સરથી વાલુકડ જોડતો રોડ અતિ બિસ્માર હાલતમાં છે। બિસ્માર રોડને લઈને ગામના લોકોએ પણ વિરોધ નોંધાવ્યો છે। આજુબાજુના ગામના લોકોએ ભેગા થઈને વિરોધ કર્યો। એમાં ખાડા પૂરવા આવે તો જેવા તેવા પૂરી જાય, કોઈ કમ્પ્લેટ ખાડા નથી પૂરતું। તમે જોઈ શકો છો અત્યારે આજથી 15 દિવસ પહેલા જે ખાડા પૂર્યા હતા એમાં કોઈ એમ કે આ ખાડો પૂરેલો છે તો આપણે કેવું ઇનામ આપવાનું એ લોકોને? અમારે અહીંથી દવાખાને કોઈ બેન દીકરીને લઈ જઈ હોય તો પ્રસૂતિ થઈ શકે એવી પોઝિશન નથી, રસ્તામાં થઈ જાય। એક મહત્વના સમાચાર, ગોધરા સેંગવાથી ગામને જોડતો આંતરિક માર્ગ બિસ્માર હાલતમાં છે। માર્ગ પર આવેલો કોઝવે પણ બિસ્માર હાલતમાં છે। ત્યારે ચોમાસા દરમિયાન પડેલા ગાબડાનું હજુ સુધી સમારકામ નથી કરવામાં આવ્યું। તો અહીંયા ઘણી વખત આવતા જતા રાત્રિ દરમિયાન લોકોને કોઈ પણ બોર્ડ નહીં હોવા ત્યાં પાણીની અંદર ગરકાવ થઈ જતા હોય છે। એટલે આવા અવારનવાર આવા બનાવો બનતા હોય। પણ વચ્ચે જે આ કોઝવે છે નાળું, હવે બંને બાજુ કોઈ પથ્થર સાઈડમાં નથી, રોડની બંને સાઈડે કોઈ સ્પીડ બ્રેકર નથી। હવે એની જોડે જોડે આ નાળું એવું છે કે ખૂબ ખાડા અંદર પડી ગયા। વચ્ચે પણ અહીંયા લોકોની અગરજનો કોઈ પડી જાય, તૂટી જાય, અંદર પાણીમાં પડી જાય અને તનીમાં આ નાળું મૂકેલું છે, કોઈ સૂચક બોર્ડ પણ અંદર આજુબાજુ। સુરતના પાંડેસરામાં LIG 512માં એક બિલ્ડિંગ ધરાશાયી થઈ। બ્લોક નંબર 303નો પાછળનો ભાગ ધરાશાયી થયો છે। 7 જેટલા પરિવાર આ બિલ્ડિંગમાં રહેતા હતા। 2016થી પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી। હાઉસિંગ સોસાયટી દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરવામાં આવ્યા। પાલિકા દ્વારા 2080 ફ્લેટ ખાલી કરાવવાની નોટિસ અપાઈ હતી।
વેલકમ બેક. ઇન્વેસ્ટ કરતા પહેલા વિચારજો. દિવસ રાત મહેનતથી કમાયેલા પૈસા તમને આવતા જન્મમાં પણ પાછા નહીં મળે. રાજ્યમાં વધુ એક પોન્જી સ્કીમનો થયો છે પર્દાફાશ. રાજકોટમાં પણ સામે આવ્યું છે બીજેડ જેવું જ મહાકૌભાંડ. એકા ડબલની લાલચમાં છેતરાયા હજારો લોકો. ક્રિપ્ટોકરન્સીમાં 8,000 લોકો પાસે રોકાણ કરાવવામાં આવ્યું હતું. 300 કરોડથી વધુની છેતરપિંડીની પોલીસને અરજી મળી છે. રાજકોટ શહેર પોલીસ પાસે એક મુલતાની મોહસિનભાઈ નામના અરજદારની એક અરજી રિસીવ થઈ છે, જેમાં એમના આક્ષેપ બ્લોક ઓરા નામની કંપની અને એમના 5 જે માલિક છે એમના વિરુદ્ધ આક્ષેપ છે. આખી હકીકત એવી છે કે એમાં ફરિયાદી પાસેથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને પૈસા લેવામાં આવ્યા હતા અને પછી રાજકોટ એમ્સ હોસ્પિટલને લઈને સૌથી મોટા સમાચાર. રાજ્યની પ્રથમ એમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. રાજકોટ એમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ચંદન દેવસિંહ ટર્મિનેટ થયા છે. ચંદન દેવસિંહ કટોચને તાત્કાલિક ટર્મિનેટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ચંદન દેવસિંહ પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપ લાગ્યા. રાજકોટમાં આરકે બિલ્ડરને વૃક્ષ કાપવાને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. આરએમસીએ આરકે બિલ્ડરનો નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. 7 દિવસમાં આરકે બિલ્ડરને વૃક્ષ કાપવાને લઈને ખુલાસો માંગવામાં આવ્યો. સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. સિંચાઈનગર વિસ્તારમાં મંજૂરી વગર આડેધડ વૃક્ષો કાપ્યા હતા. ભાજપ નેતા દીપિકા પટેલ આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. દીપિકા પટેલનો એફએસએલ અને મોબાઈલ ડેટા રિપોર્ટ સામે આવી ચૂક્યો છે. મોબાઈલમાંથી દીપિકા અને ચિરાગના અનેક ફોટા મળી આવ્યા છે. ચિરાગનું નિવેદન અને મોબાઈલ ડેટામાં અનેક વિરોધાભાસ પણ દેખાયો છે. તો આપઘાત બાદ દીપિકા મારી બહેન હોવાનું ચિરાગે નિવેદન આપ્યું હતું. અલથાણ પોલીસે રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરશે. રાજકોટમાં પેટ્રોલ બોમ્બ ફેંકવાને મુદ્દે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એક આરોપી ફરાર છે. ગાંધીગ્રામ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં મહેશ રામાવત, શૈલેષ જલાલજી અને એક સગીરની ધરપકડ કરવામાં આવી છે. હોટલમાં 4 આરોપીઓ દ્વારા એમને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સળગાવવા માટે એક સોડાની બોટલમાં પેટ્રોલ ભરીને પેટ્રોલ બોમ્બ બનાવવામાં આવ્યો હતો. તો આ ગુનામાં કુલ 4 આરોપી હતા. 4માંથી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આતંક મચાવવામાં આવ્યો હતો. બિલેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ સોસાયટીમાં આ અસામાજિક તત્વોએ ધમાલ કરી હતી. આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મુખ્ય આરોપી સાહિલ દેસાઈની ધરપકડ કરાઈ છે. મોટરસાયકલ જે એમને વાપરવા માટે લીધેલું અને એ પછી એમને એમની જોડેથી જે 10,000 રૂપિયા લીધા હતા ફરિયાદીએ, એ આરોપી સાહિલ દેસાઈને પરત આપી દીધેલા અને ત્યારબાદ 2 દિવસ પછી એમણે જે આ આરોપીનું મોટરસાયકલ જે વાપરવા માટે લઈ ગયેલા હતા એ પણ પરત આપેલું. અને ખેડાના કપડવંજમાં લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપી ઝડપાયા છે. 48 કલાકમાં ખેડા જિલ્લા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ખેડા જિલ્લા પોલીસે યુપીના 4 લૂંટારુઓની ધરપકડ કરી છે. ઇસરાર ત્યાગી, વસીમ ચૌધરી, સહજાદ કલા અને શહજાદ અખ્તરની ધરપકડ કરવામાં આવી. 4 આરોપીઓ છે અને ચારેય આ જે આયસર છે એ આયસર યુપીથી લઈને નીકળેલા અને ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો. અને પોલીસ, ખેડા જિલ્લા પોલીસ એટલી સતર્ક હતી કે આમને ગઈકાલે જે પકડવામાં આવ્યા આ દરમિયાન એ લોકોનો તે દિવસે રાત્રે એવું પ્લાનિંગ હતું કે અમદાવાદથી રાજકોટના હાઈવે સુધી આવા જ કોઈ કન્ટેનર કે જેની અંદર કિંમતી સામાન ભરેલો હોવાની શંકા લાગે એવા કન્ટેનરને કોઈને કોઈ રીતે રેકી કરી અને ફરી વખત લૂંટ કરવી. પરંતુ એ સુરતના ઉત્તરાયણમાં ખંડણી માંગનાર આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસે જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું આરોપીને ભાન કરાવ્યું. કાર્નેસ્ટ કાર મેળાના માલિકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરી ખંડણી માંગવામાં આવી હતી. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર એસઓજીએ લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. ચુડા તાલુકાના જોબાળા ગામમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું. ગાંજાના વાવેતર સાથે એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. લીલા ગાંજાના 10 છોડ જેની બજાર કિંમત 2.86 લાખ થાય છે. પ્રભુ ગલવાણિયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તો ભાવનગરમાં મોટા પ્રમાણમાં નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે. એસઓજી પોલીસે રેડ કરી 397 બોટલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ધાર્મિક બારૈયા નામનો વ્યક્તિને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લામાં બાયોડીઝલના વેપલાનો પર્દાફાશ થયો. કઠોદરાની સીમમાંથી એલસીબીએ બાયોડીઝલનો વેપલો ઝડપી પાડ્યો છે. પોલીસે 2 શખ્સોને ઝડપી 49,000 લીટર બાયોડીઝલ જપ્ત કર્યું છે. બંને પકડાયેલા આરોપીઓ હિતેશ તુલસી ગજેરા અને રામારામ દલારામ જાટની સઘન પૂછપરછ કરતા આ પ્રવાહી ત્યાંથી મેળવેલું નથી અને બીજી કોઈ જગ્યાએથી ગેરકાયદેસર બાયોડીઝલ પ્રકારનું જ્વલનશીલ પ્રવાહી મેળવેલું હતું. એ પ્રકારની કબૂલાત કરતા ડીવાયએસપી આર સરવૈયા સાહેબને તેમજ પંચોને બોલાવી અને તેમની રૂબરૂમાં આ તમામ મુદ્દામાલ જે એમના ત્યાં પેટ્રોલ પંપમાં ટેન્ક નંબર 1માં 14,000 લીટર, ટેન્ક નંબર 2માં 15,000 લીટર અને ટેન્કરમાં ભરેલ 20,000 લીટર એમ ટોટલ 49,500 લીટર જેટલો જ્વલનશીલ બાયોડીઝલનો પ્રવાહી તેમજ ટેન્કર અને 2 મોબાઈલના આરોપીઓ પાસેથી મળેલા રોકડા રૂપિયા મળી 49,80,000 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ. દાહોદના પંચેલા ગામે ગેરકાયદે રેતી ભરેલ ટ્રક ઝડપાઈ છે. હોટલના પાર્કિંગમાંથી 17 રેતીના ઓવરલોડ ટ્રક પકડાયા છે. ખનીજ વિભાગ, મામલતદાર અને પોલીસની સંયુક્ત રેડ 6 કરોડથી વધુનો મુદ્દામાલ પકડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખનીજ વિભાગની આકસ્મિક રેડથી માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. દાહોદના ઉંડાર ગામેથી બોગસ તબીબ ઝડપાયો છે. સરપંચ ફળિયામાં બોગસ તબીબ ક્લિનિક ચલાવતો હતો. દાહોદ એસઓજી પોલીસની તપાસમાં પશ્ચિમ બંગાળનો એક યુવક ઝડપાયો છે. પૂર્વાસ બિસ્વાસ સંતોષ આ બોગસ ક્લિનિક ચલાવતો હતો. પોલીસે રૂપિયા 1 લાખથી વધુનો દવાનો જથ્થો જપ્ત કર્યો છે. ભરૂચમાં નકલી પોલીસ બની છે છેતરપિંડી આચરતો શખ્સ ઝડપાયો. યુગલ સાથે લૂંટ કરનારો અમરેલીનો રાજા નામનો શખ્સ ઝડપાયો છે. ડરાવી ધમકાવીને રૂપિયા અને મોપેડ પડાવી લીધા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વની સફળતા મેળવી છે. ભરૂચ શહેરમાં રહેતો યુગ હર્ષદભાઈ માછી નામનો યુવક આજથી 2 દિવસ પહેલા એની એક ગર્લફ્રેન્ડ સાથે ભરૂચ શહેરમાં આવેલ જાડેશ્વર સર્કિટ હાઉસની પાછળ નદી કાંઠે બેઠેલો હતો. એ દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની આ બંનેની પાસે આવેલો અને એમણે પોતે પોલીસ છે એવી ઓળખ આપેલી અને બંને કેમ અહીંયા બેઠા છો એમ કરીને બંનેને ડરાવે ધમકેલા. તમારા પિતાને બોલાવવા પડશે એમ કહીને એમને ડરાવેલા. અને સુરતમાં પતિ પત્ની અને વહુનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ઉમરા વિસ્તારમાં આરટીઓ ઇન્સ્પેક્ટર સામે પત્નીએ ફરિયાદ નોંધાવી. વન અધિકારી પત્નીએ સાસરિયા પર ગંભીર આરોપો લગાવ્યા. પતિ ગોળી મારી હત્યા કરવાની ધમકી આપતો હોવાનો આક્ષેપ કર્યો. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે. તેમાં 4 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તેમાં એક આરોપી નિકુંજ ગોસ્વામી છે, તે એમના પતિ છે અને આરટીઓમાં ફરજ બજાવે છે. આ સિવાય એના સાસુ સસરા અને જે નિકુંજ ગોસ્વામી છે એને જે બેન સાથે સંબંધ છે તે મહિલા સાથે, એ મહિલા વિરુદ્ધ એમણે ફરિયાદ આપેલી છે. જેમાં આણંદના વાંસદામાં વીજ કરંટથી બાળકના મોતમાં ખુલાસો થયો છે. જેમાં ખેતર માલિકે વાડમાં વીજ કરંટ મૂક્યો હોવાનો ખુલાસો થયો. વાસદ પોલીસે મગન સોલંકી અને મહેન્દ્ર સોલંકી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મનુષ્યવધ અને પુરાવા નાશ કરવાની કલમ પણ લગાવવામાં આવી. આરોપી પિતા પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોરબીના ટંકારામાં અકસ્માતમાં 2ના મોત નીપજ્યા. ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા 2ના મોત નીપજ્યા છે. બાઇક પર સવાર 2 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થયો હતો. ટંકારા પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં એબીસી ચોકડી નજીક હિટ એન્ડ રનમાં માતા અને પુત્રીનું મોત નીપજ્યું છે. એક જ દિવસમાં 2 અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા. 2 વ્હીલર પર જઈ રહેલા માતા પુત્રીનું અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ ઝાલોદ હાઈવે ઉપર છાપરી ખાતે અકસ્માત થયો. જેમાં 2 બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું તો 3 લોકો ઘાયલ થયા છે. 2 બાઇક સામસામે ટકરાતા બાળકનું મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં વધુ એક બાઇક સ્લીપનો વિડીયો સામે આવ્યો. જ્યાં ઉમરપાડા વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું. વનરાજ સ્કૂલના વિદ્યાર્થીઓ મોપેડ સાથે પટકાયા હતા. ફૂલ સ્પીડે મોપેડ હંકારતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ઉમરપાડા પેટ્રોલ પંપ નજીક આ અકસ્માત સર્જાયો હતો. મોપેડ સ્લીપ થતા ચાલક તેમજ અન્ય રાહદારીઓને ઈજા પહોંચી હતી.
મોરબીમાં સરકારી એમ્બ્યુલન્સમાં મુસાફરોની હેરાફેરી. એમ્બ્યુલન્સમાં મુસાફરો ભરાતા હોવાનો વિડીયો વાયરલ થયો. લજાઈ ચોકડી પાસેનો આ વિડીયો હોવાનું અત્યારે તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સરકારી હોસ્પિટલમાં દર્દીને બદલે મુસાફરોની હેરાફેરી થઈ રહી છે. ઉપરની આવક કમાઈ લેવા ડ્રાઈવરની આ કરતૂત હોવાનું સામે આવ્યું છે. ભરૂચમાં સેવાશ્રમ રોડ પર 108 ને સારવારની જરૂર પડી. એમ્બ્યુલન્સનું આગળનું ટાયર લોખંડની એક્સેલ સાથે તૂટી પડ્યું. એમ્બ્યુલન્સમાં દર્દી ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. એમ્બ્યુલન્સની સમયસર સર્વિસ ન થતી હોવાનો ચોંકાવનારો આ કિસ્સો સામે આવ્યો. રાજ્યભરમાં 1 માર્ચથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થશે. ₹2425 પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરવામાં આવશે. અત્યાર સુધીમાં રાજ્યના 33,863 ખેડૂતોએ નોંધણી કરાવી દીધી છે. રવિ પાક માટેની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા હાલમાં કાર્યરત છે. ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે કુલ 214 ખરીદ કેન્દ્રો ઊભા કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પર્યાવરણ પ્રિય અભિગમ. રાજ્યની નગરપાલિકાના વીજ બિલનો ખર્ચ ઘટાડવા સરકારે નિર્ણય લીધો છે, જેમાં 32 નગરપાલિકાઓમાં 60 સ્થળો પર સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે. રાજ્ય સરકારે 45 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલા ડ્રાફ્ટ જંત્રીને લઈને મહત્વના સમાચાર. રાજ્યભરમાં ઓનલાઈન અને ઓફલાઈન વાંધા અરજી કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર થયેલી જંત્રી સામે 7200 થી વધુ વાંધા અરજી આવી છે અને જંત્રીમાં ઘટાડાની સાથે કેટલાક વિસ્તારમાં જંત્રી વધારવા પણ અરજી કરવામાં આવી. જિલ્લા કક્ષાએ બનેલી સમિતિ અરજીની સમીક્ષા કરી સરકારને સુપરત કરશે. જિલ્લા કક્ષાએ અહેવાલોની સમીક્ષા કરી જંત્રી બાબતે સરકાર નિર્ણય કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને મહત્વના સમાચાર. આવતા અઠવાડિયે જાહેર થઈ શકે છે ચૂંટણીની તારીખો. બજેટ સત્ર પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે. ખેડા જિલ્લા પંચાયત, જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી યોજાશે. 73 નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂંટણીઓ પણ જાહેર થશે. નવસારીમાં યોજાયો સાંસદ દિશા નિર્દેશ કાર્યક્રમ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. નવસારી મહાનગરવાસીઓને સ્વચ્છતાની તેમણે ભેટ આપી. સ્વચ્છતા માટેના ડોર ટુ ડોર કલેક્શનના 13 વાહનનું તેમણે લોકાર્પણ કર્યું. 8 ટ્રેક્ટર ટ્રોલી અને 5 આધુનિક એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કર્યું. आगे સુધી ફરી ચેક કરવી પડશે. પરંતુ ત્યાં સુધી સફાઈ વર્ષોથી જામનગર કચરો દૂર કરવાનું કામ જે તંત્રએ કર્યું, લોકોના ભાગીદારી સાથે થયું, એ તો એક જબરદસ્ત કામ એમાં નવસારીમાં CR પાટીલે જાહેર કાર્યક્રમમાં કટાક્ષ કર્યો. પક્ષમાં કામ કરતા પદાધિકારીઓને સંકેત આપ્યો. ચૂંટાયેલા સભ્યો કામ કરે છે, ક્યાંક અટકે તો હું બેઠો છું. આપણી પાસે બધા રોગની દવા છે. અહીંના આગેવાનો જે સતત કાર્યશીલ છે. દિનેશભાઈ તો જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ જવાબદારી એમણે નિભાવી છે. અનુપ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો તમે જે ચૂંટીને મોકલો છો એ પણ કામ કરતા હોય છે. અને કશે અટકે તો હું બેઠો જ છું. અમદાવાદમાં સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો. પ્રધાનમંત્રી મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી રીતે જોડાયા. 50,000 ગામમાં 65 લાખ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વામિત્વ યોજના 2.25 કરોડથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાનો માઇલસ્ટોન પાર પાડ્યો છે. ગુજરાતમાં 12,23,000થી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા છે. જિલ્લા અને ગ્રામ્ય કક્ષાએ પણ પ્રોપર્ટી કાર્ડ વિતરણના કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ તથા પદાધિકારીઓ જોડાયા છે. આ સાથે સૌને સ્વચ્છતા માટે પ્રેરિત કરવા અને નશા વિરોધી सामूहिक शपथ लेने समृद्ध समाज की दिशा में आगे बढ़વું છે। स्वामित्व योजना की भी बात अगर हम करें तो टेक्नोलॉजी का उपयोग करते हुए 3,17,000 गाँव को इसमें से कवर करते हुए और लगभग आज बताया जा रहा है कि 1,53,000 गाँव को प्रॉपर्टी राइट्स दिए जाएंगे, स्वामित्व योजना दी जाएगी।
બનાસકાંઠામાં સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો. લાભાર્થીઓ સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સંવાદ કર્યો. સ્વામિત્વ યોજના અંતર્ગત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે ગ્રામીણ ભારતના વસતા નાગરિકોને પોતાની માલિકીપણાનો મકાનનો અધિકાર આપ્યો છે, જેથી કરીને માત્ર અધિકાર મળશે તેવું નહીં, પરંતુ તે પોતાની મિલકત બનવાને કારણે તેમાંથી નવા કોઈ વ્યવસાય કરવા હોય તો બેન્કિંગ માટેના દ્વાર પણ તેના કારણે ખુલી જશે. સુરતમાં રાષ્ટ્રીય યુવા દિવસ અને ઇન્ટર યુથ એવોર્ડ સમારંભ યોજાયો. નેશનલ યુથ ડે સેલિબ્રેશન એન્ડ ઇન્ટર યુથ એવોર્ડ સેરેમની યોજાઈ. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા. કેરલાપુરમાં નવ યુવાઓએ અનોખી કામગીરી કરી હોવાની વાત તેમણે કરી. સ્કાઉટિંગના સૌ ડેલિગેટ્સનું અહીંયા સ્વાગત કરું છું. કેરલાથી પધારેલા મારા યુવાન મિત્ર જેને આટલી મોટી સમસ્યામાં આ જવાનીના સમયમાં કોઈક સેટરડે સન્ડે વીકેન્ડની પાર્ટી મનાવતા હોય, તો કોઈ ઘરે બેઠીને સિરીઝ જોતા હોય, તો કોઈક પોતાના મિત્રો જોડે રમત રમતા હોય, પરંતુ આ મારા મિત્રોએ કેરલાની અંદર જે તકલીફ આવી એ તકલીફમાં બધા જ મોજ શોખ છોડીને સમાજની સેવા કરવાનું પસંદ કર્યું. 11 દિવસ સુધી ખાધા વગર લોકોની સેવા કરી માનવતાનું સૌથી ઉત્તમ ઉદાહરણ પેશ કરનાર આ કેરળના નોજવાનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મહેસાણામાં નીતિન કાકાની ધાક જોવા મળી છે. નીતિન પટેલના એક ફોનથી રેલવે નાળાની આડાશો હટાવી લેવામાં આવી છે. કડીમાં રેલવે નાળામાં આડાશો મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક વેપારીઓએ નીતિન પટેલને રજૂઆત કરી અને વેપારીઓની રજૂઆતને પગલે નીતિન પટેલે ફોન કર્યો હતો. રેલવે અધિકારીને ફોન કરી આડાશો દૂર કરવા માટે કહ્યું હતું. हमारे लोगों की सिर्फ इतनी डिमांड है कि वो जो वॉल थी जो आपने अभी बंद करती है, जो पैसेज से होके टनल से होके निकलती है, वो सीधी खोल दो आप, तो सर्वा विद्यालय में करीबन 20 से 25 हजार लड़के पढ़ते हैं. तो मैं करा दूंगा सर. मैं एक्चुअली सर मैं अभी रास्ते से आए नहीं, मेरे क्या अंकल गुजर गए थे. सॉरी नहीं, आप ऐसा कीजिए, आप जब कड़ी आए तो मुझे पहले अगले दिन बता देना, मैं भी इधर आ जाऊंगा और हम साइट विजिट कर लेंगे. ડેડિયાપાડાની ઇનરેગા સંસ્થામાં 41 વાર્ષિક મહોત્સવમાં હાજરી આપવા પહોંચેલા રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું શાળા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમની સાથે સાંસદ મનસુખ વસાવા સહિત ઇનરેગા સંસ્થાના વિવિધ લોકો પણ જોડાયા હતા. એક સામૂહિક ચિંતન કરીને મિત્રો કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ કર્યો અને એના ભાગરૂપે ડેડિયાપાડામાં સૌ પ્રથમ 3 દિવસ મોદી સાહેબ મિત્રો રોકાયા હતા. શાળા પ્રવેશોના કાર્યક્રમ માલસમોટ, મોજતા, ડુમકલ, પછી કોકમ, નાની સિંગલોટ, પીપલોટ, તાળદા, ખોડીપાડા અને બીજું કયું કામ સ્થળ ખેડીપાડા, આટલા ગામોમાં 3 દિવસ મોદી સાહેબ રોકાયા છે. એના માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખૂબ આક્રમક રીતના સફળ રીતના દેશના વિકાસના માટે કામ કરી રહી છે, આદિવાસીઓ માટે કામ કરી રહી છે. એ જ રીતના રાજ્ય સરકાર પણ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ સુંદર પ્રકારના આદિવાસીઓના ગરીબોના કામો કરી રહ્યા છે. અને સાચો આદિવાસીઓને વિકાસ કરવો હોય તો શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ. વડોદરામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પાર્ટીના સુપ્રીમો શંકરસિંહ વાઘેલાના હસ્તે ઉદ્ઘાટન કરાયું. સયાજીગંજ વિસ્તારમાં કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. ડર અને ભય મુક્ત બની નીડર લીડર બનો તેવી વાત કરી. કહ્યું સરકારમાં ન ગમતું હોય તેની સામે પડો. ખાસ કાર્યાલયના ઉદ્ઘાટન માટે આવ્યા છે. શૂન્યાવકાશ પોલિટિકલ વેક્યુમ જેને કહેવાય, ડર અને ભય એના બદલે લીડર બનો અને સરકારમાં ન ગમતું હોય તેની સામે પડો. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આજે સુરતમાં હાજરી આપી. કમિશનર અને રેન્જના અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી. પોલીસ કમિશનર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરત પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા પણ હાજર રહ્યા હતા અને કાયદો વ્યવસ્થાની સાથે અન્ય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરાઈ. જીપીએસસીએ લીધો છે મોટો નિર્ણય. અભ્યાસક્રમમાં બદલાવ અંગે જીપીએસસીના ચેરમેને નિવેદન આપ્યું.
કહ્યું કે વિદ્યાર્થીના હિતને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો છે। જીપીએસસીના સામાન્ય અભ્યાસ માટેનો એક જ અભ્યાસક્રમ હોવાનું હસમુખ પટેલે નિવેદન આપ્યું। કહ્યું કે જીપીએસસીની તમામ પરીક્ષાઓ માટે અમલી રહેશે। જુદા જુદા અભ્યાસક્રમમાં ફેરફાર કરી એક અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે। સામાન્ય અભ્યાસ જે છે, આપણે દરેક પરીક્ષાઓની અંદર બે કોમ્પોનન્ટ હોય છે। એક ટેકનિકલ વિષય હોય છે, દાખલા તરીકે એન્જિનિયરિંગની અંદર એક ટેકનિકલ વિષય હોય અને એક સામાન્ય અભ્યાસ હોય। એ જ રીતે ક્લાસ 1-2ની અંદર સામાન્ય અભ્યાસના કેટલાક પ્રશ્નપત્રો છે, પછી ભાષાના છે, નિબંધ છે। તો પણ આ બધી જ પરીક્ષાઓની અંદર ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય, એ તમામ માટે આપણે સામાન્ય અભ્યાસ એક જ કર્યો છે। કારણ કે ઘણીવાર ક્લાસ 2ની પરીક્ષા આપનારા ઉમેદવારો ક્લાસ 1ની પણ પરીક્ષા આપતા હોય છે અને ક્લાસ 3ની પરીક્ષા આપનારા ક્લાસ 1 અને 2ની પણ આપતા હોય છે। અમદાવાદ શહેર અને જિલ્લાની શાળાઓમાં આજથી પ્રી બોર્ડ પરીક્ષાની શરૂઆત થઈ। આગામી 27 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે। જે પહેલા વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાના માહોલથી વાકેફ થાય તે હેતુથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે। પ્રી બોર્ડ પરીક્ષાની ખાસિયત એ છે કે જે રીતે બોર્ડની પરીક્ષા લેવામાં આવતી હોય છે એ જ પ્રકારે પ્રશ્નપત્ર, ઉત્તરવહી, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, સ્ટ્રોંગ રૂમ, સ્કોડ દ્વારા તપાસ વગેરે જેવી વ્યવસ્થા કરાઈ છે। એએમસી સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 100 વર્ષ થશે પૂર્ણ। શિક્ષણ સમિતિ દ્વારા 100 શાળાને મોડલ શાળા તરીકે ડેવલપ કરવામાં આવશે। 48 વોર્ડમાં શિક્ષકો મારફતે વાલીઓનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને આ સર્વેના આધારે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની પણ તૈયારી છે। આપણું કુલ બજેટ 1143 કરોડનું છે। 91% બજેટ પગાર ખર્ચ પાછળ ખર્ચ કરવામાં આવે છે। વિદ્યાર્થીના વિકાસ, શિક્ષકોને લગતી બાબતો માટે 6% અને શાળાઓને એની ઓફિસને લગતી પ્રવૃત્તિઓ પાછળ 2% ખર્ચ કરી અને આ રીતે 100% અમારું બજેટ 1143 કરોડનું બજેટ છે। વિદ્યાર્થીઓનો વધારો થઈ રહ્યો છે। 2002-03ની અંદર જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જે તે વખતે મુખ્યમંત્રી હતા અને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ચાલુ કરેલો 2002-03થી અત્યાર સુધીના 2 દાયકાની અંદર કન્યાઓ, અમદાવાદ શહેરની વાત કરું તો કુમાર કરતો કન્યાઓ વધારે અત્યારે શાળાઓની અંદર દાખલ થઈ રહી છે। એનો મતલબ કે કન્યા કેળવણીને શાળા પ્રવેશોત્સવ અભિયાનને જોરદાર સફળતા સાંપડી છે। સરકારી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા તો દર્દીઓની તપાસ, સારવાર, સર્જરી કરતા દ્રશ્યો માનસ પટેલ પર અંકિત થયેલા છે, પરંતુ રોબોટથી સારવાર થાય એ સાંભળ્યું છે અને એ પણ સરકારી હોસ્પિટલમાં। આશ્ચર્યચકિત થવાની જરૂર નથી। આ વાત તદ્દન સાચી અને વાસ્તવિક બની ગઈ છે। ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મેડિસિટી અમદાવાદ ખાતે 1C બ્લોકના સેકન્ડ બેઝમેન્ટમાં અત્યંત આધુનિક રેડિયોથેરાપીના મશીનો કે જેની અંદાજિત કિંમત 95 કરોડ જેટલી છે તે વસાવવામાં આવેલ છે। તે અત્યંત આધુનિક મશીનો જોઈએ તો સિટી સિમ્યુલેટર, બ્રેકીથેરાપી, ટ્રુબીમ લિનિયર એક્સિલેટર, ટોમોથેરાપી અને સાયબર નાઇફ નામના મશીનો છે। તેમાંથી એક મશીન સાયબર નાઇફ કે જે સમગ્ર દેશમાં સરકારી હોસ્પિટલોમાં ફક્ત જીસીઆરઆઈ ખાતે જ અવેલેબલ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાત આવશે। ભાજપના સંગઠનની અટવાયેલ નિયુક્તિ પ્રક્રિયા વચ્ચે તેઓ ફરી એક વખત ગુજરાત આવશે। 23મી જાન્યુઆરી એક દિવસના પ્રવાસે આવશે અમિત શાહ। અમદાવાદ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે। 23મીએ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો યોજાઈ રહ્યો છે। અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકીય બેઠકો પણ સંભવશે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ। નમસ્કાર।